ત્રિમંદિર બધાએ જોયેલું છે. હિન્દુસ્તાનમાં મંદિરો ઘણા બધા છે હિતેશભાઈ. આ ત્રિમંદિર તમે લોકોએ દર્શન કર્યા હશે, જોયું હશે, પણ કેમ આ 3 મંદિર છે સાથે એ ખબર ના હોય. અત્યારે સૌથી પહેલું ત્રિમંદિર કામરેજ 4 રસ્તા દાદા ભગવાનના નિમિત્તે બન્યું. ખાતમુહૂર્ત પણ એમણે કરેલું. દાદા ભગવાને ત્રિમંત્ર આપ્યો, ખબર છે? 3 મંત્રો સાથે બોલાય છે, એટલે ત્રિમંત્રના પ્રતીક સ્વરૂપ ત્રિમંદિર છે. એમાં સિમંદર સ્વામી ભગવાન નામ સાંભળેલું તમે? હિતેશભાઈ, તમે સાંભળેલું? કોણ છે સિમંદર સ્વામી ભગવાન? લો હોય તો આપ, નહીં તો આમ કહેજો. એટલે કૃષ્ણાબેન કોણ છે સિમંદર સ્વામી ભગવાન? તો કે સિમંદર સ્વામી ભગવાન વચ્ચે મોટી મૂર્તિ છે મંદિરમાં. હે? એટલે તમે મહાવીર સ્વામી સમજો. આવી મૂર્તિ દેખાય એટલે મહાવીર સ્વામી. જનરલી લોકો એવું જ કે, કોઈ બુદ્ધ ભગવાન કે, પણ સિમંદર સ્વામી ભગવાન અત્યારે આપણી જેમ જીવતા છે, તીર્થંકર તરીકે જીવતા છે. અને મહાવિદેય ક્ષેત્રમાં છે, જે આપણું ભરત ક્ષેત્ર, એવી રીતે મહાવિદેય ક્ષેત્રમાં અત્યારે જીવતા છે આપણી જેમ. એટલે જીવતા દેહ સાથે પરમાત્મા સ્વરૂપ ભગવાન, જેમના દર્શન કરવાથી, જેમનું નામ લેવાથી અનેક ગણું કલ્યાણ થાય. કૃષ્ણ ભગવાન એવા બનવાના છે તીર્થંકર. એટલે સિમંદર સ્વામી તીર્થંકર ભગવાન. પછી આજુબાજુમાં છે યોગેશ્વર કૃષ્ણ ભગવાન, તિરુપતિ બાલાજી અને શ્રીનાથજી. અને એક બાજુ છે કલ્યાણ સ્વરૂપ શિવ. એટલે અને આ મંદિર 3 નામથી ઓળખાય છે. એક દાદા ભગવાનનું મંદિર એવું કહેવાય છે, એક ત્રિમંત્ર મંદિર કે છે, અને બીજું એનું અસલ નામ છે મહાવિદેહ તીર્થધામ. બોર્ડ જે માર્યું છે મહાવિદેહ તીર્થધામ. મેઇન સિમંદર સ્વામી ભગવાન જે મહાવિદેહ ક્ષેત્રમાં છે એમના નામથી આ રાખ્યું. પણ આપણના લોકોને ખબર ના હોય, કારણ કે આપણા બાપ દાદાઓએ, આપણા ગુરુઓએ આપણને એ રીતે સમજાવે કે આ ભગવાન આપણા નોય, આપણા તો આ ભગવાન. સમજાય? કૃષ્ણ ભગવાન તો કે આપણા દા ભગવાન, રામચંદ્ર તો કે આપણા દા ભગવાન. પણ સિમંદર સ્વામી ભગવાનનું જ્ઞાન આપણા બાપ દાદાઓને ના હોય અને ધર્મ ગુરુઓને પણ ના હોય. કારણ કે સિમંદર સ્વામી ભગવાન એ નિષ્પક્ષપાતી પૂર્ણ સ્વરૂપે ભગવાન છે. સાદી ભાષામાં આપણે એમ કહીએ છીએ કે જૈનોના ભગવાન છે, વાણિયાઓના ભગવાન છે, એવું બોલીએ સાદી ભાષામાં. પણ ભગવાન કોઈના હોય? કૃષ્ણબેન, હોય કોઈના ભગવાન? બધાના હોય કે કોઈ એકના હોય? બધાના હોય. પણ આપણે ભાગ પાડી દીધા છે ને, તો કે આ કૃષ્ણ ભગવાન તો આમના, સિમંદર સ્વામી તો કે આમના. અલગ 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 ભાગ પાડી લીધા છે. સમજાય છે? ફરીને સમજાય? ગુજરાતી બોલતાય ફાવે? પછી છેલ્લે થોડું થોડું છે. હે? પછી ક્વેશ્ચન આવશે. ના, પણ ક્વેશ્ચન તો તારે પૂછવાના, બધાને છૂટ છે. ક્વેશ્ચન માં એનું એવું કેવું છે કે ભગવાન નથી, એમ કે આજે એ સમજાઈશું. એટલે તારા વતી તારા પપ્પા પૂછી લે તોય ચાલે ને. ભલે નામ તારું ગભરાય શું કરે? એટલે એની સિસ્ટર કઝિન કહે કે ભગવાન નથી. એની કઝિન કે, એની કઝિન એવું કે there is no god, એવું કે. તમને શું લાગે છે? ના છે, અમે તો અમને કહીએ તો ને, કહેવાય. અમને પરીને શું લાગે છે? નથી કે છે? છે. શું ખાતરી શું એની છે? એની
એટલે એનું proof. પ્રૂફ શું છે? ગોડ છે એનું પ્રૂફ શું? You can prove that whatever good things happen, that's God. હા હા, શું પ્રૂફ એનું હા છે? એની ખાતરી શું? શું છે એની ખાતરી શું? ભગવાન છે એની is there any evidence? ભાઈ શું કહે છે તું? છે કે નથી? છે. તો છે એની ખાતરી શું ને ક્યાં છે? બધે જ. દાદા કે બધે જ છે. તમે શું કહો છો? આપણી સાથે કઈ સારું થાય તો એમ આપણે કહીએ કે ભગવાન છે એટલે આપણી સાથે કઈ સારું બરાબર. અને ખરાબ થાય તો દિલવા ભગવાન છે. તો ભગવાન હોય તોય પોળું કેમ થઈ જાય છે? બંધ કેમ થઈ જાય છે? એને બી એક એ હોય એ જ હે? હોય. એને બી એ જ હોય. એની પણ એ જ હોય. એટલે ભગવાનની એ જ હોય અંદર. એટલે જે આત્મા સ્વરૂપે જે ભગવાન છે એની એ જ હોય. નથી, એ તો હોય જ ને એમ. એની એ જ ના હોય. પણ હાર્ટની એ જ હોય, માણસની એ જ માણસી હોય. હોય. જનરલી બધા શું કહે કે ભગવાન બધે જ રહેલા છે, કણે કણમાં છે, એવું બોલે છે ને બધા. આમાં ખરા? હા, તું શું કે છે પરી? આમાં ભગવાન ખરા? ના કે છે. કેમ નહીં? It's not living. How do you say that in Gujarati? Yeah. શું કે છે? ઇટ્સ નોટ લિવિંગ એટલે નિર્જીવ છે. living. એમાં જીવ નથી. જીવ નથી. બરાબર. એટલે જે આપણે બધે જ બોલીએ છે એમાં બે ભાગ પડ્યા, લિવિંગ અને નોન લિવિંગ. નોન લિવિંગમાં ભગવાન નથી, બરાબર. અને લિવિંગ જે છે ચીજ, જે આપણે જોઈ શકતા નથી આંખોથી, મોટા મોટા દૂરબીનથી પણ જોઈ શકતા નથી, એ દરેક જીવની અંદર ભગવાન રહેલા છે. સમજાય? એટલે ભગવાન ક્યાં છે? તો દાદા ભગવાને આ વૈજ્ઞાનિક ખુલાસો પહેલી વાર આપ્યો. કોઈ શાસ્ત્રમાં આ ખુલાસો નથી, કોઈ જગ્યાએ આ ખુલાસો આપ્યો નથી કે ભગવાન ક્યાં છે. તો કે ભગવાન ક્યાં છે? તો કે જેની અંદર ભગવાન છે એ જીવ તમામ પ્રકારની લાગણીઓ વ્યક્ત કરે. જે રીતે આપણી અંદર છે ભગવાન, બરાબર, તો તમામ પ્રકારની લાગણીઓ વ્યક્ત થાય. એટલે શું? ભૂખ લાગે, બોલે, તરસ લાગે, થાક લાગે, વિચારે, એ બધી જ લાગણીઓ, હસે, રડે. તો આ તમામ પ્રકારની લાગણીઓ જ્યાં વ્યક્ત થાય તો સમજવું કે એની અંદર ભગવાન રહેલા છે. જીદા કઈ તો કીડી મળે ને જોવા, આમ કીડીને પકડવા જઈએ આપણે તો શું કરે કૃષ્ણબેન? ભાગી જાય. ભાગી જાય. કેમ ભાગે છે? એ ડર લાગે એને, ડર લાગે ડર લાગે છે. છે જીવ બાજુ. ભય લાગે છે. હમ. એટલે એને ભય લાગે, હસવું આવે, રડવું આવે, થાક લાગે, તમામ પ્રકારની લાગણીઓ વ્યક્ત થાય તો સમજવું કે એની અંદર ભગવાન છે. અને આમાં કોઈ પણ પ્રકારની લાગણી નથી. છે તો કે એમાં ભગવાન નથી. આ એક સાયન્ટિફિક કારણ દાદા ભગવાન આપ્યું. પહેલું કે જ્યાં તમામ પ્રકારની લાગણીઓ વ્યક્ત થાય તો એમાં ભગવાન રહેલા છે. પછી આ ફૂલ હોય, છોડ હોય, આપણે મગને રાત્રે પલાળીએ તો સવારે કઈ ફેર પડે? એમાં શું થાય? ફણગા ફૂટે. હા તો કે એમાં ભગવાન છે. એટલે બધા લાઈવ છે. પણ આમાં કોઈ પણ પ્રકારની લાગણી નથી. સમજાય? હમ. આમાં પરીને ધક્કો મારીએ તો પરી શું બોલે? જોરથી ધક્કો મારે તો પરી શું બોલે? તું અહીંયા તો આંધળો છે એવું તું ના બોલે. બોલતો નથી. અને આને તમે ઉચકીને ફેંકી દો તોય કશું બોલે ના. તો કે આમાં કોઈ પણ પ્રકારની લાગણી નથી. એટલે એને આપણે નોન લિવિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? નોન લિવિંગ. નોન લિવિંગ.
અને જે લિવિંગ છે એટલે કે જે જીવતા છે, જે લાગણીઓ વ્યક્ત થાય છે, જે વિચારે છે, બોલે છે, ખાય છે, ઊંઘે છે, તો કે એની અંદર ભગવાન રહેલા છે. આ પહેલું કારણ. બીજું કારણ આપ્યું કે માણસ બનાવેલી કોઈ પણ વસ્તુમાં ભગવાન નથી. શું કહ્યું? બરાબર છે. માણસે બનાવેલી કોઈ પણ વસ્તુમાં ભગવાન નથી. તમે જોઈ લો બધે માણસે જે જે વસ્તુ બનાવી છે તો કે એમાં ભગવાન રહેલા નથી. તો કે આ બે સાયન્ટિફિક કારણ દાદા ભગવાને આપ્યા. એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવે કે ભગવાન ક્યાં છે અને ક્યાં નથી. પણ આપણે તો વડીલોની વાતો સાંભળેલી હોય રીતે બોલીએ કે ભાઈ બધે જ છે, અહીંયા છે, કોઈ કે હૃદયમાં છે, કોઈ કે માઇન્ડમાં છે, કોઈ કે તો કે એ સાંભળેલું છે અને આ સાયન્ટિફિક વાત છે. સમજાય? તમારી અંદર ખરા ભગવાન શું કામ કરે? ફરીને પૂછે તો મૂંઝાઈ જશે પછી. શ્વાસ લેવડાવે. હે? શ્વાસ લેવડાવે. શ્વાસ લેવડાવે. હા. તો શ્વાસ બંધ કેમ થાય છે? એ તો અંદર જ છે ને, તો કેમ નહીં લેવડાવતા? કેમ નથી લેવડાવતા? અંદર રહ્યા ભગવાન શું કામ કરે? હિતેશભાઈ શું લાગે એ તમને? આત્મા જ પરમાત્મા છે. આત્મા જ પરમાત્મા છે. એટલે આપણી એટલે બોડીમાં હોય આત્મા સ્વરૂપે એ ભગવાન છે, આત્મા એ સ્વરૂપે. પરમાત્મા. એટલે પણ એ અંદર રહેલો આત્મા શું કામ કરે છે? આત્મા પણ ના આપણું બધું જે રૂટીન કાર્ય કરાવડાવે આત્મા જ્યાં તમારી બોડીમાં રહી છે ત્યાં સુધી જ તમે તમારું નામ છે. બરાબર? બરાબર. આત્મા તો તમારે આત્માને નામ નથી હોતું. એટલે બધા રૂટીન કાર્યો કરાવે, હા બધા જ. ના ના એટલે જે પણ કરાવે ખરાબ નરસાટ એ ભગવાન જ કરાવડાવે ને. સારું એ કરાવે ભગવાન, ખરાબ એ ખરાબ એ ભગવાન. બ્લેમ કોઈને ક્રેડિટ આપે એટલે બ્લેમ એને જ લેવો પડે ને. જે ખોટું કરાવે તો જવાબદારી કોની? એ બ- તમે છોકરાને કહ્યું હોય કે તું અમને જઈને આપ્યા $1000, બરાબર, પછી જવાબદારી કોની? એની છોકરા છોકરાને. તમારા કહેવાથી કહો છે, આપણી હા, એટલે 50-50. તમારા કહેવાથી કહો છો. એમ જ કેમ નહીં? તમે કહ્યું કે જા પેલા અંકલ ને $1000 આપી આય. એની શું કહેવાય? એ તો બિચારા એ તો ઓળખતો નથી અંકલ ને. તો જે કરાવડાવે એની જોખમદારી આવે. બરાબર. જો ભગવાન કરાવડાવતા હોય તો એમની જોખમદારી આવે. બરાબર છે. કોઈ ખૂન કરે છે તો ભગવાને કરાવડાવ્યું? ના. તો સારું સારું કરાવડાવે. તો કે ભગવાન સારું નથી કરાવડાવતા અને ખોટું નથી કરાવડાવતા. ભગવાન તો ભગવાન જ છે. એ જીવ માત્રની અંદર રહેલા છે, જીવ માત્રની અંદર. અને એ દરેક જીવને પ્રકાશ આપે છે, જ્ઞાન પ્રકાશ. શું આપે છે? અને એ પ્રકાશના અજવાળામાં જે વ્યક્તિ જે કંઈ કામ કરે એ જોખમદારી એની. ભગવાનની કોઈ જોખમદારી નહીં. સમજાય? દાખલા તરીકે રાત પડી ગઈ હોય અને લાઈટો અહીંયા ચાલતી હોય તો કે લાઈટના અજવાળામાં પાના રમવા હોય તો પાના રમાય, કોઈને ગીતા વાંચવી હોય તો ગીતા વંચાય, રસોઈ બનાવી હોય તો રસોઈ પણ બને, અને કોઈને હોમવર્ક કરવું હોય તો હોમવર્ક કરાય. બધા જ કામ થાય કે ના થાય લાઈટના અજવાળામાં? ને લાઈટ બંધ થાય તો બધા કામ અટકે કે ના અટકે? તો શું એ લાઈટ કરાવડાવે છે? લાઈટ નિમિત્ત છે. લાઈટની ફક્ત હાજરી છે. શું છે? ફક્ત હાજરી. એનો જ્ઞાન પ્રકાશ છે દરેક જીવને. પણ દરેક જીવ એના જે કર્મના સંસ્કાર લઈને આવ્યો છે એ કર્મના સંસ્કાર પ્રમાણે કામ કરશે.
સમજાય? ચોર છે ચોરીના સંસ્કાર લાવ્યો છે, માંસાહારી છે માંસાહારના સંસ્કાર લાવ્યો છે, કોઈ કોમેડિયન હોય તો કોમેડીના સંસ્કાર લાવ્યો છે, કોઈ પૈસાદાર હોય દાન કરવા તો દાન કરવાના સંસ્કાર લાવ્યો છે. તો આ તમામ સંસ્કાર એને દેહ પ્રાપ્ત થયો એટલે દેહની સાથે આ બધા સંસ્કાર એનામાં આવી જાય. એટલે દરેક જીવ એના સંસ્કાર લઈને આવ્યો છે એટલે કર્મના સંસ્કાર કહે છે. આપણે શું કહીએ છીએ? હવે એ કર્મના જે સંસ્કાર છે એ કારણ સ્વરૂપે છે, કોઝ સ્વરૂપે. શું છે? કોઝ સ્વરૂપે. અને એ કોઝના આધારે એને શરીર પ્રાપ્ત થાય. જેવા એના કર્મના સંસ્કાર છે કારણ સ્વરૂપે એ એના આધારે એને શરીર પ્રાપ્ત થાય છે. સમજાય? બરાબર. હવે તમે ગીતા વાંચો તો લાઈટ ખુશ થઈ જાય, વધારે આપે કે ચલો ભાઈ આ તો સારો ઉપયોગ કરો, વધારે આપો. અને પેલો પાના રમે છે તો ફેરવી લે તો કે કોઈ એ તટસ્થ છે. એવી રીતે અંદર રહેલા જે ભગવાન છે આત્મા સ્વરૂપે એ દરેક જીવને પ્રકાશ આપે છે. એ સાપને પણ પ્રકાશ આપે છે, ગજવા કાપનારને પ્રકાશ આપે છે અને સત્સંગ કરનારને પ્રકાશ આપે છે. આ રીતે આ પ્રકાશમાં બધી જ ક્રિયા થાય એમાં પ્રકાશને કોઈ લેવા દેવા નથી. છે પણ એની હાજરી વગર એકે કામ ના થાય. તો આપણા લોકો શું સમજાય હિતેશભાઈ કે ભગવાન અંદર છે માટે જ બોલાય છે, વિચારી શકીએ છીએ, કર્મ કરી શકીએ છીએ. જગતના લોકોએ આ રીતે લીધું અને એ જતો રહે છે તો એકે ક્રિયા થતી નથી. એટલે જગતના લોકોએ આ રીતે એની ત્રિરાશિ મૂકી. એ છે તો બધા કામ થાય છે, એ નથી તો કશું જ થઈ શકતું નથી. એટલે લોકો શું સમજે કે એ જ કરે છે બધું. આ કોણ બોલાવે છે? અત્યારે આપણે બોલીએ છીએ ને, કોણ બોલાવડાવે છે? અહમ. અહમ. ના અવાજ આવે છે. અવાજ તો હવે અવાજ અવાજ કેમ આવે છે? આ બોલીએ છીએ આપણે તો અવાજ આવે છે, તે કોણ બોલાવડાવે છે? જોરથી બોલજો. બેન તમે બોલો. કૃષ્ણબેન ને ખબર છે આપણા અવાજ નીકળે છે ને, બોલીએ છીએ આપણે, શ્લોકો બોલીએ છીએ અને સુરતી શ્લોકો બોલાય છે ને, સુરતી શ્લોકો શું કહે છે? એ શ્લોક જ કહેવાય છે. હા, I know. કોણ બોલે છે? એટલે એ શ્લોક બોલીએ, કઈ પણ વાતચીત કરીએ છીએ, જે અવાજ નીકળે છે કોણ બોલે છે? દેહ બોલે છે. તો મરી ગયા પછી પણ દેહ તો હોય છે જ ને, આત્મા નહીં તો કોણ બોલે છે? આત્મા. તો ગાળો આત્મા બોલે છે? કોને દુઃખ દે આત્મા દે છે? તો કે અહીંયા સમજવાનું છે. અહીંયા બધા જ જગતના તમામ લોકો એવું જ માને છે કે અંદર આત્મા છે એ જ બોલે છે. બોલે એ બીજો નહીં. શું કે છે? એ જ બોલે છે. તો કે ના, ફક્ત એની હાજરી છે. જો એ બોલતો હોય તો મૂંગો માણસે બોલવો જોઈએ, કારણ કે મૂંગા માણસમાં આત્મા તો છે જ ને. આત્મા બોલતો હોય તો મૂંગો માણસે બોલવો જોઈએ. કાન સાંભળતા હોય, આત્મા સાંભળતો હોય તો કાન છે છતાંય સંભળાતું નથી. તો કે આત્મા બોલતો નથી, આત્મા સાંભળતો નથી, આત્માએ કોઈ ક્રિયા કરી નથી અને આત્મામાં અવાજ નામનો ગુણ નથી. આ જે અવાજ આવે છે ને, ગધેડાનો હોય એનો અવાજ જુદો હોય, ગાયનો જુદો હોય, સિંહનો જુદો હોય,
જે અવાજ આવે છે તો કે આત્માની હાજરીમાં આ મશીનરી, આ કુદરતની મશીનરી છે. શું છે? એ કુદરતની મશીનરીમાં જીભ છે, હોઠ છે, તાળવું છે, બોલવાનો તમારો ભાવ છે, તો કે આ બધું કામ કરે અને અંદર ભગવાનની હાજરી હોય તો બોલાય. એટલે આત્મા ક્યારેય બોલતો નથી, ક્યારેય બોલ્યો પણ નથી, પણ જગતની અંદર આ જ ચાલે છે અને બધા આ જ સમજે છે. ખ્યાલ આવ્યો? તો આ વિજ્ઞાન છે દાદા ભગવાનનું, અક્રમ વિજ્ઞાન. એટલે દાદા ભગવાને બધી વૈજ્ઞાનિક વાત કરી છે. અત્યાર સુધી આપણે માનીને ચાલ્યા, બધું માનીને ચાલ્યા કે એ જ કરાવે છે, એ જ કરે છે, એ જ બોલે છે. તો કે એ માનેલું છે, હકીકત નથી. દાદા ભગવાનના નિમિત્તે એ હકીકત બહાર પડી. સમજાય? એટલે આત્મામાં અવાજ નામનો ગુણ નથી. આ ખુરશી ખસેડીએ તો અવાજ આવે, ટેબલ ખસેડીએ તો અવાજ આવે, આવે ને? એટલે એને પૂતગલ કહેવાય, જેને આપણે જળ વસ્તુ કહેવાય. એટલે જળ વસ્તુમાં અવાજ નામનો ગુણ છે, ચેતન વસ્તુમાં અવાજ નામનો ગુણ નથી. એટલે આ બહુ મોટી દાદા ભગવાનની શોધ કહેવાય. અને દાદા ભગવાન કહેતા હતા કે અમે બધું જોઈને બોલીએ છે, શાસ્ત્રોના આધારે નહીં બોલતા, બધું જોઈને બોલીએ. અમે જે જોયેલું છે એ અમે આ જગતની સમક્ષ સરળ ભાષામાં વૈજ્ઞાનિક રીતે બધું મૂક્યું છે. કમાઈએ ત્યારે કે હું કમાયો, એવું જ કે બધા મારી હોશિયારી લીધે. ખોટ જાય તો શું કે બાના નીકળે, બાના કાઢે. કોને દોષ દે? જેને જે ભાગીદાર હોય, જે હોય એને દોષ દે ને. કમાય તાર ભાગીદાર ને યાદ કરે નીકળે. તો કમાવો છો તમે, તો ખોટ કોણ કમાય છે? ખોટે કમાઈએ જ છે ને. કમાય ને, ખોટ આવે છે કે નથી આવતી? આવે ને. પણ કમાઈએ ત્યારે આપણે એવું બોલીએ છીએ કે હું કમાયો. તો ખોટ આવે છે તો હું બોલે છે કે ખોટ કમાયો? બોલે છે કોઈ? પણ નફો કમાય તો બોલે કે હું નફો કમાયો. તો ખોટમાં કેમ નહીં બોલતું કોઈ કે હું ખોટ કમાયો? ઘરવાળા કે તમારામાં કઈ બરકત જ નથી ને યાર, જ્યાં જાઓ ત્યાં બધું નુકસાન કરીને આવો. એટલે સારું થાય તો મેં કર્યું, આપણું ધાર્યું થાય છે બધું જીવનમાં. કૃષ્ણબેન, આપણું ધાર્યું થાય છે જીવનમાં? ના ના કોઈનું ધાર્યું થાય છે? નહીં થાય. તો ના ધાર્યું હોય એવું પણ જીવનમાં બને છે કે નહીં? અમેરિકામાં વિચાર આવ્યો તો આવી ગયા ને, પણ આવી ગયા. આવું છે. એટલે આપણા જીવનમાં ધાર્યું હોય એ થતું નથી ને ના ધાર્યું હોય એ થાય છે. જો આપણું ચાલતું હોય તો અણધાર્યું આપણે થવા દઈએ નહીં. આપણને જે ગમે છે એ જ કરીએ, પણ આપણા જીવનમાં ના ગમતું ઘણું બધું થાય છે. થાય છે ને? થાય છે. અને અણધાર્યું ગમતું પણ થઈ જાય છે કે જેની તમે કલ્પના પણ ના કરી હોય. બરાબર. એટલે દાદા ભગવાન શું કહે છે કે તમે કરતા નથી. જો તમે કરતા હોય તો ખોટ જાય નહીં. તમે કરતા હોય તો ઘરની વ્યક્તિઓ જોડે લડો નહીં, કોઈને દુઃખ આપવો નહીં. કારણ કે ઘરની વ્યક્તિઓ કોઈ કોઈને દુઃખ આપવા માંગતું નથી, કોઈ કોઈની જોડે લડવા માંગતું નથી. પણ ઘરની વ્યક્તિઓની અંદર જ એકબીજાની હાજરી એકબીજાને ખૂંચે છે.
એકબીજાનો વ્યવહાર એકબીજાને ખૂંચે છે. બોલી શકાય નહીં પણ ખૂંચે છે. દુઃખ આપવું નથી છતાં એવી વાણી નીકળી જાય છે, એવું બોલાઈ જાય છે ને થાય છે. વિચાર સ્વરૂપે ભાવથી પણ દુઃખ અપાય છે. સમજાય? પહોંચી વળી એવા ના હોય, આપણાથી સોલિડ હોય તો કે જોઈ લઈશ એને, હું છોડીશ નહીં, ગમે તારમાં લાગમાં આવવા દે. કોણ કરે છે? તમે કરો છો? સામેવાળી વ્યક્તિ કરે છે કે ભગવાન કરે છે? કેટલું બધું જીવનમાં બને છે ને. ના ગમતું વધારે થાય કે ગમતું વધારે થાય છે? ક્યારેક ગમતું થાય, ક્યારેક ના ગમતું થાય. ગમતું થાય ત્યારે આનંદ થાય ને ના ગમતું થાય ત્યારે દુઃખ થાય. દુઃખ થાય. એ વખતે ભૂલ કોની દેખાય? સામેવાળાની કાપડી. જ્યારે ના ગમતું થાય, ના ફાવતું થાય ત્યારે ભૂલ સામેવાળાની દેખાય છે. સમજાય? એટલે એક્ઝેક્ટ સમજવાનું છે. આપણે જે કંઈ સમજ્યા છે એ બધું અદબત સમજ્યા છે. શું છે? અદબત. આમે બોલીએ અને આમે બોલીએ કે ભગવાન જ બધું કરે છે, એમની મરજી વગર કશું જ થતું નથી, એમની મરજી વગર પાંદડું હાલતું નથી, એવું બોલીએ. અને પાછું હું કરું છું, મેં કર્યું. કઈ ના ખબર પડે તો કે પેલાએ કર્યું, પેલાએ બગાડ્યું. એટલે પહેલી વખત દાદા ભગવાન બોલ્યા, તમે નથી કરતા, સામેવાળો નથી કરતા અને ભગવાન પણ કઈ કરતા નથી. પણ આપણા લોકો શું માને છે કે ભગવાન પ્રેરણા આપે છે. એમ બોલે કે ભગવાને મને પ્રેરણા કરી. આપણને સમજાતું નથી એટલે એવું લાગે છે કે ભગવાન મને પ્રેરણા આપે છે, પણ એ હકીકત નથી. જો ભગવાન પ્રેરણા આપતા હોય તો ખૂન કરનારને એ જ પ્રેરણા આપે છે ને. ગજુ કાપનારને પણ તો કેવી પ્રેરણા એ આપે? ના આપે. તો કે ખરેખર કોણ છે આ જગત, કેવી રીતે ચાલે છે, જગત કોણ ચલાવે છે એ સમજાય તો તમે ચિંતા મુક્ત થઈ જાઓ. અત્યારે આપણે મોટા ભાગના જે ઝઘડા છે, મોટા ભાગની જે બોલચાલ થાય છે એ આમ જ તારે લીધે, તે આવું કર્યું એટલે, તું આવું ના બોલી તો હું ના થાત આવું કશું, આ તારી લીધે તે રોક્યો હતા, ગડબડ થઈ બધી. એટલે બીજા ઉપર જ નાખે, પોતાનું તો નામ આવે જ નહીં. એટલે જ્યાં ને ત્યાં સામેની વ્યક્તિ પર આરોપ મૂક્યા છે, બીજાને દોષિત જોયા છે, બીજાનો વાંક જોયો છે. હવે ખરેખર ધર્મ પામ્યા કોને કહેવાય? તો કે જેને પોતાની ભૂલ દેખાય, પોતાની ભૂલ દેખાવાની શરૂ થાય તો સમજવું કે એ ધર્મના માર્ગે ચડ્યો કહેવાય. જ્યારથી વ્યક્તિને પોતાની ભૂલો દેખાવાની શરૂ થાય ત્યારથી એ મોક્ષ માર્ગે ચડી ગયો કહેવાય. અને જ્યાં સુધી સામેવાળાની ભૂલો દેખાય છે, સામેવાળાનો વાંક દેખાય છે, ત્યાં સુધી ભટકવાનું છે આ સંસારમાં. અને ભૂલો પણ કોની દેખાય છે? ઘરનાની ને સગાવાલાની જ ને. ભૂરિયાની તો કઈ વાંધો જ નથી ને, એમની જોડે તો કઈ લેવા દેવાય નથી. તો કે ભૂલો કોની દેખાય છે? તો કે બેન, બનેવી, ફોઈ, ફુવા, માસા, માસી, કાકા, કાકી, જે નજીકના સંબંધીઓ છે એની જોડે જ ભાંજગળ પડે છે. એની જોડે જ કહે ને કે અમારે તો બોલવાનો વ્યવહાર નથી એમની જોડે, અમે તો નહીં બોલતા. તો જે કઈ ભાંજગળ પડે છે કોની જોડે પડે છે? તો નજીકના સગાવાલા જોડે.
તો આ સગાવાલા આપણે લઈને આયા કે મળ્યા? મળ્યા ને? આપણે પસંદ કરવાનો હોય તો પસંદ કરીએ કે આ કોઈ ફુવા ના ચાલે. આપણે તો આ ઘરે મારે ના ચાલે. હું તો ધીરુભાઈ અંબાણી ત્યાં જઈશ જો પોતાનું ચાલતું હોય તો મા બાપ દીકરાને પસંદ કરી શકતા નથી, દીકરો મા બાપને પસંદ કરી શકતો નથી, કશું જ ચાલતું નથી. તો કયા આધારે દીકરો થઈને આવ્યો, કયા આધારે તમારી દીકરી થઈને આવી, ને કયા આધારે ભણ્યો થયો, કયા આધારે બનેવી થયા, કયા આધારે મમ્મી થયા, પપ્પા થયા. કેટલી બધી સગાઈઓ છે. એમાં નજીકની સગાઈઓમાં માણસ અટવાયો છે. જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ નજીકની વ્યક્તિઓ જોડે જ છે. તમે જોઈ લેજો કેમ પ્રોબ્લેમ ઉભા થાય છે. કેમ થતા છે કૃષ્ણબેન પ્રોબ્લેમ? આપણે ક્લોઝ વધારે હોય એટલે હે? એ લોકો જોડે ક્લોઝ વધારે હોય ક્લોઝ એટલે વધારે હોય એટલે હમ ક્લોઝ વધારે હોય એટલે પ્રોબ્લેમ ઉભા થાય. ના પછી મતભેદ ચાલુ થાય. મતભેદ ચાલુ થાય. એટલે આ સાયન્સ સમજવાનું છે. બે બહેનો હોય તો બે બહેનોના સંસ્કાર જુદા છે, બે બહેનોના શરીર જુદા છે, એમના મન જુદા છે, બધું જ જુદું છે ને. માટે બંનેના સંસ્કાર જુદા જ હોય. આને જે ગમે એની બેનને નાય ગમે, આને જેની સારી આવડત હોય પેલીને નાય હોય. એટલે આ સાયન્ટિફિક રીતે સમજવાનું કે દરેક વ્યક્તિ ડિફરન્ટ છે. જુદી જ છે, બધી જ રીતે જુદી છે. અને આપણે સરખામણી કરી કરીને પ્રોબ્લેમ ઉભા કરીએ છીએ. એટલે જે વ્યક્તિ જે તે વ્યક્તિ છે એ જેમ છે તેમ સ્વીકારાય તો પ્રોબ્લેમ તો પ્રોબ્લેમ ના. પણ એના માટે સમજણ જોઈએ ને. સમજણ જોઈએ. બરાબર છે. તો કે આપણને જ્યાં ને ત્યાં સામેવાળાની ભૂલ દેખાય છે. આગળ અવતારો ભાઈ, બે હા જણા એ બંનેને બંનેને બોલાવો. બધા આગળ અવતારો, ત્રણેય જણા. ત્રણેય જણા તમે આગળ અવતારો. એ બેનપણી એમ કે હા, તમે આગળ આવો એટલે પાછળ આવી જશે. સમજાય? એટલે કોઈને કઈ પ્રશ્ન ઉભો થાય તો ખાસ પૂછો, નહીં તો હું પૂછ્યા કરીશ. ના ના બરાબર છે. ના તમે જ પૂછો કે આમાં શું સમજણ પડી. એટલે અમુક ને તમે ટાર્ગેટ કરો ને બધાને જુદા જુદા માણસોને કે આમાં શું ખ્યાલ આવ્યો ને. બરાબર છે. બરાબર બરાબર. એટલે અન્ડરસ્ટેન્ડિંગ જ ઇમ્પોર્ટન્ટ છે. પાછળ પેલા બેન ને શું નામ તમારું? પૂજા. સમજાવી આ વાત? ભગવાન ક્યાં છે અને ક્યાં નથી, આપણે શું કરીએ છીએ અને ભગવાન શું કરે છે. અને આ જેટલા પણ સગાવાલા ભેગા થયા આપણને, એમને કોઈ ભેગું થતું નથી. કંઈક લેતી દેતી બાકી છે, માટે કોઈ ને કોઈ સંબંધે આપણી સાથે આવે છે. તમારું કયું ગામ, આનું કયું ગામ, ને ક્યાં આવી પડ્યા. અહીંયા એટલે બધા કેટલા બધા ભૂરિયા મળે, બધા મળે ને. તો કયા આધારે અહીંયા આયા? કોણ લાવ્યું અહીંયા? તો કે કુદરત લાવે છે. શું લાવે છે? કુદરત. કુદરત જેનો જેનો જ્યાં જેની જોડે હિસાબ છે ત્યાં કુદરત એને લાઈને મૂકી દે. કલ્પના પણ ના કરી હોય કે આપણે અહીં આવીશું. સમજાય પૂજાબેન? તો કે હવે સમજવાનું શું છે, તો કે આ મનુષ્ય દેહ જે મળ્યો છે આપણને, શાના માટે મળ્યો છે? જોરથી બોલજો, મને ઓછું સંભળાય છે. પૂજાબેન શાના માટે મળ્યો મનુષ્ય દેહ આપણને? એવું કહેવાય છે કે
દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય દેહ છે. સાંભળ્યું છે ને એવું? કેમ મનુષ્ય દેહ ને દેવો પણ મનુષ્ય દેહને ઝંખે છે? તો કે એવું તો આ મનુષ્ય દેહનું શું મહત્વ છે? શું લાગે છે? પાછળ પૂજાબેન હે સારા કર્મો કરો. સારા કર્મો કરવાનું ખરાબ એ થાય બે થાય. તો કે આ મનુષ્ય દેહ આપણને જે કર્મો કરેલા છે એ કર્મોમાંથી મુક્ત થવા માટે મનુષ્ય દેહ છે. મોક્ષની પ્રાપ્તિ મનુષ્ય દેહ એટલું જ થાય. જે કઈ ગૂંચવાડા કરીને આયા છો એના આધારે અત્યારે બધા ભેગા થાય છે. વાઇફ તરીકે, દીકરી તરીકે, ફ્રેન્ડ તરીકે, પપ્પા તરીકે, મમ્મી તરીકે, જેની જેની જોડે કંઈ પણ લેતી દેતી બાકી છે, કુદરત એને તમારી નજીક રાખે છે. જેટલી જેટલી વ્યક્તિઓ નજીક છે તો સમજવું કે એમના કર્મના ઋણાનુબંધ ભારે છે. હવે જે ઋણાનુબંધ શબ્દ છે એ આ દેહને લાગે વળગે. શું છે? દેહને. અંદર આત્મા એક સરખો છે બધા એમાં. દરેકની અંદર આત્મા સરખો છે, પણ દરેકના કર્મના સંસ્કાર જુદા જુદા છે. બે ભાઈ હોય તો બે ભાઈનું વિચારવાનું એક સરખું આવે નહીં, સ્વભાવ પણ સરખો આવે નહીં. તો કે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત સંસ્કાર લઈને આવે છે. આપણે વ્યવહારમાં એવું કહેવાય છે કે મા બાપ સંસ્કાર આપે છે. વ્યવહારમાં એવું કહેવાય છે. તો કે મા બાપ સંસ્કાર સ્થૂળ સંસ્કાર આપે છે. છોકરો નાનો હોય તો કે બેટા જે જે કરો, દાદાને જે જે કરો, પગે લાગો, આમ ના ખવાય, આમ ના કરાય. એટલે એ સ્થૂળ સંસ્કાર આપે છે. પણ મૂળ એના જે સંસ્કાર છે એ લઈને આવ્યા છે. અને એના અંદરના જે સંસ્કાર છે, દરેક વ્યક્તિના જે એના અંદરના સંસ્કાર છે, એ સંસ્કારના આધારે બધી વ્યક્તિઓ ભેગી થાય છે. આ ઘરના પણ જેટલા ભેગા થયા, બરાબર, આ વહુ તરીકે આવી, બરાબર, હવે લગ્ન તો તમારી જોડે કર્યા ને કે સાસુમાં જોડે? એમ જ પૂછ્યું. છે સાસુમાં છે પૂછી જો એને. તમે કોને પસંદ કર્યા હતા? કૃષ્ણબેન સાસુમાને પસંદ કર્યા હતા કે આવ્યું ને વાત? એમ બંનેને મેં જ પસંદ કરેલા હતા કે આ મને જોઈએ ને આ પણ મને જોઈએ. બે સાથે માંગ્યા? બહુ પુણ્યશાળી કેવો ભાઈ. હમણાં ધારો કે સાસુમાનું નામ નહીં લે તો પછી એનું આવી બને. એટલે અત્યારે બોલે છે આ. બાકી અત્યારની કોઈ બહુ માગતી નથી. ના હોય તો એવા પસંદ કરે છે કે ભાઈ છોકરો એકનો એક જ છે, એને બેને નથી, એની માય નથી, તો પેલી પસંદગી. હે? એટલે પસંદ પતિ તરીકે તમને કર્યા અને તમે પત્ની તરીકે એને પસંદ કરી. પણ આ કુદરત ફક્ત પતિ પત્ની ના આપે, નહીં તો આ બે જણા કે બધા રજડીમાં રહે કે છે વિષય ભોગવવામાં. એટલે થોડો ભાર મૂકી આપે કુદરત. એટલે સાસુ આપે, સસરા આપે, દિયર આપે, જેઠ આપે, ફોઈ સાસુ, માસી સાસુ, કાકી સાસુ, બધું લશ્કર આવે. ના જોઈતું હોય તોય જો કે આ કુદરત આપે છે બોનસમાં. હા. તમારે તો જોઈતું નથી, તમારે તો એકલા હિતેશ જ જોઈએ છે અને એને એકલી કૃષ્ણા જોઈએ છે. પણ કુદરત આ જગતને ચલાવવાનું છે એને, એટલે આ જોડે ભાર મૂકી આપે, વજનિયા મૂકી આપે ને.
એટલે ભાઈ થાય કે ભાઈ સાળીને ત્યાં લગ્ન છે તો તમારે જવું પડે. એ રીતે એને થાય કે દિયરના દીકરાને લગ્ન છે તો મારે જવું પડે. એટલે એ રીતે બધું ખેંચાયા કરે. મારી બેનના લગ્ન હોય ત્યારે તમે આવતા જ નથી. મારા પિયરમાં કઈ પણ પ્રસંગ હોય તમે ક્યારેય આવતા નથી. તો હવે હું નહીં આવવાનું, જાઓ. આ ચાલે છે. હવે નોકરી કરતો પુરુષો હોય તો એને રજા લેવી બહુ અઘરી હોય, પણ એ આટલું જ જોઈએ કે હું તમારા સાસરી પક્ષના બધા જ પ્રસંગમાં જઉં છું સારી રીતે, પણ હજુ સુધી તમે એકેય મારા પિયર પક્ષમાં આયા નથી. તો પછી શું રાજી રાજી થઈ જાય ને હિતેશભાઈ? ચાલુ થઈ એટલે મતભેદ ચાલે છે. હવે આમાંથી મુક્ત થવાનું છે. આ કર્મના સંસ્કાર તો લઈને આયા છે અને બધા જ વ્યવહારો આવે છે, તમામ પ્રકારના આવે જ છે ને. તો કે આ વ્યવહારોમાં નવી ગૂંચ ના પડે, નવી ગૂંચ ઊભી ના થાય, એના માટે દાદા ભગવાને રસ્તો બતાવ્યો. આપણાથી કોઈને દુઃખ ના થાય, આપણાથી કોઈને તકલીફ ના થાય, એના માટે દાદા ભગવાને એક 2 લાઈનની પ્રાર્થના આપી છે, જે રોજ તમારે 5 વાર બોલવાની. કેટલી વાર? 5 વાર. હું બોલાવું છું, 3 વખત બોલાવું છું, બધા બોલજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મારા મન વચન કાયાથી, મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને, આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. દુઃખ ન હો, ન હો, ન હો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મારા મન વચન કાયાથી, મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને, આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. દુઃખ ન હો, ન હો, ન હો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મારા મન વચન કાયાથી, મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને, આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. દુઃખ ન હો, ન હો, ન હો. આ આખી વૈશ્વિક પ્રાર્થના છે. શું કહેવા માંગે છે? મારા મનથી, વાણીથી અને કાયાથી આ જગતના કોઈ પણ જીવ, પછી કૂતરો હોય, આપણા ઘરે સસલું હોય, કે કોઈ પણ માણસ હોય, નોકર હોય, કોઈ પણ હોય, તો કે આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર એટલે સહેજ પણ નહીં, દુઃખ ન હો, ન હો. તો કે આ તમારે ભાવના ભાવવાની છે. આવું કરવા જશો તો થશે નહીં. સમજાય? એટલે દિલથી ભાવના કરવાની છે. જેટલું હાર્ટેલી પ્રાર્થના થાય, જેટલી હાર્ટેલી ભાવના થાય, તો કે આ અત્યારે તમે જે ભાવ કરશો એ નવા કોષ છે. શું છે? એટલે કુદરતમાં આ તમે અત્યારે જે માંગણી કરો છો, તમારી જે ઈચ્છા છે, એ કુદરતના કોમ્પ્યુટરમાં જાય અને કાળ પાકતા એ વસ્તુ તમારી અંદર આવી જાય. એટલે એકદમ સિન્સિયરલી 5 વખત આ પ્રાર્થના કરવાની. સમજાય? અને તેમ છતાં કોઈને દુઃખ થઈ જાય,
આ તમને અનુભવ થશે. નક્કી કર્યું છે છતાંય થઈ જશે એ પણ તમને અનુભવ થશે. તો રાત્રે સૂતી વખતે જેને જેને દુઃખ થયું છે તો એની અંદર પણ ભગવાન ખરા કે નહીં? અને આપણી અંદર પણ ભગવાન ખરા કે નહીં? તો કે ભગવાનની સાક્ષીએ સામેવાળી વ્યક્તિમાં રહેલા ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા મનથી આ ભાઈને દુઃખ થયું છે, એમના માટે મેં અવળું વિચાર્યું છે, મારી વાણી થકી અમને તકલીફ પહોંચી છે, દુઃખ થયું છે, અને વર્તન કરીને પણ દુઃખ થાય. તો જે દોષ થઈ જાય જેના માટે તો કે રાત્રે સૂતી વખતે યાદ કરીને માફી માંગી લેવાની. આ 2 કામ કરવાના અત્યારે, સમજાય? એક તો સવારે આ નક્કી કરવાનું 5 વાર, અને રાત્રે સૂતી વખતે જોઈ લેવાનું કે મારા મનથી, વાણીથી કે કાયાથી કોઈને દુઃખ થયું છે. ખબર તો પડે ને, સામેવાળી વ્યક્તિ બોલે નહીં તોય ખબર પડે કે આ દુઃખ થયું છે. તો તરત અંદર સામે ચાલીને માફી નહીં માંગે, અંદર ભાવથી માફી માંગી લેવાની. એટલે આ તમે ભાવ નક્કી કરો છો દુઃખ આપવું નથી, એ તમારા વર્તમાનના ભાવ છે, એ કુદરતમાં જશે. અને દુઃખ આપવું નથી છતાંય દુઃખ થઈ જાય છે તો કે પૂર્વે જે સંસ્કાર નાખેલા છે એનું ફળ છે. પૂર્વે આપણે છોકરાને કેવું શીખવાડે કે કોઈ દાડો માર ખાઈને આવતો નહીં, કોઈ એક માર તો આપણે આપી જ દેવાની, એટલે એ નહીં. છોકરાને આવું શીખવાડે છે ને. અને એ સંસ્કાર દરેક વ્યક્તિમાં છે. આ કાળના પ્રભાવને કારણે દરેકને આ છે. કોઈ સહેજ જ હેરાન કરે ને, કોઈ સહેજ જ તકલીફ આપે એટલે અંદર બદલો લેવાનો ભાવ ઉભો થાય જ. એટલે જે થઈ જાય છે, નથી કરવું ને થઈ જાય છે, એ પૂર્વના સંસ્કારનું ફળ છે. અને આજે તમે જે નક્કી કરો છો ભાવથી કે મારે કોઈને મન વચન કાયથી કોઈને દુઃખ આપ, તો એ કે નવા કોષ છે. તો એ કે નવા કોષ કુદરતમાં જાય, એને પાકે એટલે એનું રિઝલ્ટ આવે. આખા જગતના તમામ શાસ્ત્રો વર્તન બદલવાનું કે છે. શું કે છે? વર્તન બદલો, જૂઠું ના બોલો, આમ ના કરો, તેમ ના કરો. પણ ધંધામાં તો જૂઠું જ બોલવું પડે છે. ઘરમાં જૂઠું બોલવું પડે કે ના બોલવું પડે એકબીજાને? પૂજાબેન બોલવું પડે કે ના બોલવું પડે? હવે શાસ્ત્ર એવું કે છે, આપણા ધર્મગુરુ એવું કહે છે કે જૂઠું ના બોલો, હંમેશા સત્ય બોલો, કોઈને દુઃખ ના આપો, આમ ના કરો, તેમ ના કરો. તો પાર્ટીમાં તમે ડ્રિંક લેવું જ પડે ને પૂજાબેન? ઘરવાળા તો એવું કે ને બધા કે અમારે કોકવા લઈએ કે નહીં લેતા? કોઈક લઈએ કોકવા પણ જૂઠું નહીં બોલીએ, કહી દઈએ. જૂઠું નહીં બોલીએ, કહી દેવા. એટલે જાણી હવે તો જોડે રહે એટલે જાણી જાય પણ જૂઠું કહી દે એને મેક્સિમમ. એ તમારી આંખો જોઈને જ કહી દે. ટ્રાય ના, મેક્સિમમ ટ્રાય જ કરીએ કે જૂઠું નહીં બોલાય. બોલવાનું એ તો બહુ સારું કહેવાય. ટ્રાય કરીએ. પણ આમાં વસ્તુ શું થાય કે જે આપણે જૂઠું કરીએ છીએ, સંસ્કાર આ છે, પીવાનું હોય, આ હોય, તો કેટલું બધું છે. હવે એ સંજોગો વસાત આપણે નથી કરવું ને કરવું પડે છે. પાર્ટીઓ હોય, આ હોય, તે હોય, તો એ ખોટું કૃત્ય થઈ જાય એની માફી માંગવાની, મનોમન માફી માંગી લેવાની. કુદરત તમારા ભાવ જુએ છે, જગતના લોકો તમારી ક્રિયા જુએ છે. શું જુએ છે? ક્રિયા. અને કુદરત ભાવ. તમારા ભાવ જો છે કે મારે કોઈને દુઃખ આપવું નથી, તે કુદરતમાં જમા થાય. એટલે જગતના તમામ શાસ્ત્રો
વર્તન બદલવાની, ક્રિયા બદલવાની વાત કરે કે ચિંતા ના કરતા, ક્રોધ ના કરતા, લોભ ના કરતા, એવું જ કે છે ને એ બધું જ આપણે કરવું પડે છે. તો પછી આપણને એમ થાય ખરું આપણાથી બરાબર ધર્મ પડાતો નથી, બહુ અઘરો છે કે છે આ તો ધર્મ તો આપણે કશું કરી શકતા નથી, આપણે કશું પાડી શકતા નથી, તો બહુ અઘરો છે એવું લાગે આપણને. અને કરવાથી થતું હોય તો તમે લોકો કરી જ નાખો ને, પછી કોઈ ધર્મગુરુની પાસે જવાની જરૂર પડે? જો પોતાનાથી થતું હોય તો બધા કરી જ નાખે. પણ દરેક વ્યક્તિને અનુભવ છે કે જે એ કરવા નથી માંગતો એ બધું થાય છે. નથી કરવું છતાંય મનમાં ઓળા વિચારો એ આવે છે, વાણીએ નીકળે છે, દ્રષ્ટિથી પણ દોષો થાય છે, બધું થાય છે ને, કરવા નથી પણ થાય છે. તો કે થઈ ગયા પછી શું? જેવી રીતે તમે રસોઈ બનાવતા હોય કૃષ્ણાબેન, તો પ્લેટફોર્મ ને બધું બગડે કે ના બગડે? પછી શું કરો? ક્લીન કરવાનું. ક્લીન કરવું પડે. કેમ પ્લેટફોર્મ ક્લીન કરો છો? બગડું એટલે હે? ખરાબ થયું એટલે. ખરાબ થયું હોય એટલે. પણ અંદર કઈ ખરાબ થયું હોય ત્યાં ક્લીન કરો છો? કોઈના માટે અવળો વિચાર આવે, કોઈના માટે અવળી વાણી નીકળે, એ કોઈ ક્લીન કરે છે? રસોડું તો બરાબર કરે છે ક્લીન. સામેના વાળાને લીધે થયેલું હોય ને એમ. આપણે એવું કે હા એટલે વિચારીએ આપણે એવું હા એટલે એવું કે વિચાર. વાત પેલા ભાઈનો છે એમ. પણ આ બહારનું આપણને દેખાય છે એટલે આપણે ક્લીન રાખીએ. દિવસમાં 3 વાર મોઢું ધોઈએ, પાવડર લગાડીને આ બધું કરીએ ને, 3 વાર ધોઈએ. તો કે આ બહાર તમે પોતું મારો છો, બહાર ક્લીન કરો છો, કેમ? તો કે તમને નહીં તો કે બધું ગંદાઈ ઉઠશે, બધું ખરાબ દેખાશે. પણ અંદર જે બધું બગડે છે ત્યાં ક્લીન કર્યું, ત્યાં પોતું માર્યું. તો કે આ દાદા ભગવાને આ આપ્યું પોતું. થઈ જાય, કરવું નથી છતાંય થઈ જાય તો માફી અવશ્ય માગો. 10 વાર ભૂલ થાય તો 10 વાર તમે માફી માંગો તો તમે ભગવાનની નજરમાં નિર્દોષ કહેવાય. પણ ભૂલ થાય, અંદર દોષ થાય ને તમે માફી ના માગો તો નવો ગુનો લાગુ પડે. પણ આ બહાર આપણને બધું સમજાય છે. આજે રાત્રે જમીશું, બધું કરીશું, બધું ક્લીન કરીને સુઈએ છે ને, બધા ક્લીન કરવાય લાગશે, સગાવાલા કરવા લાગે ને, પણ અંદરનું ક્લીન કોણ કરશે? એ કરવાનું બાકી છે. એટલે મનુષ્ય જીવનમાં અંદર જે મન વચન કાયાથી જે દોષો થાય છે, આ કાળમાં સૌથી વધારે દોષ મનથી થાય છે અને દ્રષ્ટિથી થાય છે. વાણીમાં તો બધા બહુ પ્રેમ ભર્યો વર્તાવ કરે, ભાઈ તમે આ બહુ ગમ્યું, ખબર કેવું પડે દરેક જગ્યાએ. પણ મન અને આંખો આ 2 થી વધારે દોષ થાય છે અને આને કારણે આ સંસારમાં ભટકવું પડે છે. હવે દોષ થઈ જાય છે એનો ગુનો નથી, કારણ કે સંસ્કાર પડેલા છે અને એવા નિમિત્તો ભેગા થાય ને. સંસ્કાર પડેલા છે માટે એવા નિમિત્તો ભેગા થાય. તો મનુષ્ય તરીકે આપણે શું કરવાનું મુક્ત થવા માટે? તો કે માફી માંગવી. જે દોષ થાય, મનથી થાય તોય માફી માંગવાની, વાણીથી થાય તોય માફી, અને કાયાથી દોષ થાય તો એની પણ માફી માંગવાની. માફી માંગવી એ મનુષ્યતાનું લક્ષણ છે. તમે તમારો જો ભવ સુધારવા માંગતા હોય તો માફી માંગવું એ પુરુષાર્થ છે. શું છે? માફી માંગવી એ પુરુષાર્થ છે અને થઈ જાય છે એ પ્રારબ્ધ છે. તમારે કરવું નથી ને છતાંય થઈ જાય છે તો કે એ પ્રારબ્ધ છે.